ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વિદ્યાર્થીઓ. આજે આપણે ગણિતમાં 9મો લેક્ચર જોઈશું. આપણું ધોરણ છે 2. તો ચલો તમે બધા બુક લઈને તૈયાર થઈ જાઓ. એમાં આપણે ગણિતમાં જોઈશું. ચલો પેજ નંબર તમે નીકાળો 7 અને 3 73. ચલો બધા ભણવા માટે રેડી થઈ જાઓ. ફેબ્રુઆરી અલગ છે. હવે જાન્યુઆરી પહેલાં આપણા 7 મહિના નામ: જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. એમાં એવું કહેવામાં આવે છે કે ફેબ્રુઆરી મહિનો છે એ અલગ છે. કેમ અલગ છે એ આપણે હવે જોઈએ. અહીંયા જુઓ, 30 દિવસના 4, 30 દિવસના 4 7 મહિના પર છે. 7 મહિના પર છે. 31નો ભાર. ફેબ્રુઆરી સૌથી નાનો માસ, કૂદકો લગાવે કોઈ વાર. હવે 30 દિવસના મહિના 4, 7 મહિના પર છે. 31નો ભાર, એટલે કે 30 દિવસના 4 મહિના છે. કેટલા મહિના છે? કેલેન્ડરમાં જુઓ, એમાં 4 મહિના એવા છે જેમાં 30 તારીખ સુધીની તારીખ હોય છે, અને 7 બીજા મહિના એવા છે જેમાં 31 તારીખ હોય છે, બાકીમાં 30 હોય. ફેબ્રુઆરી સૌથી નાનો મહિનો છે જે કૂદકો લગાવે, એટલે કે એમાં 28 કે 29 દિવસ જ હોય. સૌથી ઓછા દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવતા હોય છે એમ કહેવા માગે છે, પણ એની એમને કવિતા બનાવીને સમજાવી છે. લાંબો મહિનામાં 31, ટૂંકા મહિનાને 30 દિવસ. ટૂંકા મહિનો હોય ને 30 દિવસ, જે ટૂંકો મહિનો એટલે કે ટૂંકો દિવસ હોય, રાત લાંબી હોય, 30 દિવસ. લાંબા મહિનામાં 31 દિવસ. કેલેન્ડર જુઓ અને શોધો. તમે બધા કેલેન્ડર જુઓ અને શોધો કયા મહિનાઓને 30 દિવસ હોય છે. ચલો કેલેન્ડર કાઢો બધા. એમાં જુઓ કયા મહિનામાં 30 દિવસ હોય. તો પહેલો એપ્રિલમાં 30 દિવસ, જૂનમાં, સપ્ટેમ્બરમાં અને નવેમ્બરમાં 4. જો અમે અહીંયા કહ્યું હતું ને, એ 30 દિવસ હોય છે. હવે બીજામાં કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે. ચલો કેલેન્ડર પલટાવો અને જુઓ કે કેટલામાં 31 તારીખ સુધીની ડેટ આપેલી છે. ચલો બધા કેલેન્ડર પલટાઈને જુઓ કે 31 તારીખ, જેમાં 30 નહીં પણ 31 તારીખ સુધીના કયા મહિના છે. ચલો બધા શોધો. બધા બેસી ગયા હશે શોધવા. કેલેન્ડર લઈને શોધો એટલે તમને ખબર પડે, કેલેન્ડર પણ જોતા આવડે. તો એમાં 31 દિવસ સુધીના મહિના 7 છે. કેટલા છે? 7. ગણી લેજો તમે એકવાર. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે? હવે સૌથી ટૂંકો મહિનો હોય તો ફેબ્રુઆરી. એમાં કેટલા દિવસ હોય છે? તો એમાં કોઈક વાર 28 દિવસ હોય, કોઈક વાર 29 દિવસ હોય છે, પણ 30 દિવસ હોતો નથી. બરાબર? તો તમારે હવે આપણે આગળ જોઈશું. મે અને જૂનના ભેગા થઈને કુલ કેટલા દિવસ થાય? તો મે મહિનો અને જૂનનો મહિના ભેગા થઈને કેટલા દિવસ? ચલો બધા કેલેન્ડર ખોલો પોતાની ઘરે હોય. એમાં મે મહિનો કાઢો અને જૂન મહિનો કાઢો અને બંનેના દિવસ ગણો. કેટલા દિવસ ભેગા કરો બંનેના? મે મહિનામાં ચલો અને બંનેના કેલેન્ડર કાઢો અને જુઓ બંનેમાંથી કેટલા દિવસ ભેગા થાય છે. ચલો જોઈ લીધું? સરસ. તો મે મહિનામાં 31 દિવસ હશે, જૂન મહિનામાં 30 દિવસ હશે. તો
તો 30 આના ને 30 આના 60 અને મે મહિનામાં 31 એક દિવસ વધારે છે એટલે 61 થાય. 30 ને 30 60, 60 ને 61 એટલે અહીંયા જવાબમાં મળશે મે અને જૂનના ભેગા થઈને કુલ દિવસ થાય છે 61. એકવાર કેલેન્ડરમાં જોજો, મે મહિનાના દિવસો ગણો અને જૂન મહિનાના દિવસો ગણો, બંને થઈને કેટલા દિવસો થાય છે. જુલાઈમાં કેટલા રવિવાર છે? તો જુલાઈ મહિનામાં 5 રવિવાર છે. કેટલી રજાઓ આવે છે એ ગણવાની છે. તમારા જન્મદિવસે કયો વાર છે? તો તમારો જન્મદિવસ કયા મહિનામાં આવે છે એ જુઓ. કેલેન્ડર ખોલો. હા, કેલેન્ડરમાં જુઓ કે તમારો જન્મદિવસ કયા મહિનામાં આવે છે. જાન્યુઆરીમાં આવે છે, મેમાં આવે છે કે જુલાઈમાં આવે છે? ચલો જૂનમાં કે જૂનમાં આવતો હોય તો તમારો કઈ તારીખ છે એ જુઓ અને તારીખની ઉપર જુઓ કયો વાર છે. રવિ છે કે સોમ છે, એની નીચે એક્ઝેક્ટ કઈ તારીખ છે. 18 તારીખ હોય તો 18 તારીખની ઉપર સોમ કે મંગળવાર છે એ જોઈને નક્કી કરો. તો અહીંયા તમારા જન્મદિવસનો કયો વાર છે તો વાર લખવાનો છે તમારે, જે તમારા જન્મદિવસના દિવસે વાર આવ્યો હોય એ. બરાબર. હવે શોધો તમારા ઉનાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે. તમારે જ્યારે ઉનાળુ વેકેશન પડે છે તો કેટલા દિવસનું વેકેશન પડે છે બોલો. તો તમને ખબર હોવી જોઈએ કે ઉનાળુ વેકેશન 45 દિવસનું હોય છે. કેટલા દિવસનું? 45 દિવસનું હોય છે. હવે શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે બોલો. શિયાળુ વેકેશનમાં તમને કેટલા દિવસ મળે? 21 દિવસ મળે છે. જે દિવાળીઓમાં આપણું વેકેશન પડે છે, દિવાળી વેકેશન એ શિયાળુ વેકેશન કયું છે. એમાં કેટલા દિવસનું? તો 21 દિવસનું વેકેશન હોય છે. આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. એકવાર બીજી વાર રિપીટ કરીને આ વિડીયો જોજો, જેથી કરીને કેલેન્ડર તમને જોતાં આવડી જાય અને કેલેન્ડરમાં કયા મહિનોમાં કેટલા દિવસો હોય અને કયા મહિનામાં 30 હોય, 31 હોય અને ફેબ્રુઆરીમાં કેટલા આ મહિનામાં કેટલા 28 દિવસ હતા કે 29 દિવસ હતા એ પણ જોવાનું છે. બરાબર. તમારો જન્મદિવસ કયા મહિનામાં આવે એ જુઓ, કયા વારે આવે છે એ જુઓ, આ બધું જોવાનું છે. અને ખાસ તમારે આ પેજ છે તમારી ગણિતની નોટમાં લખી લેવાનું છે. આ ચોરસમાં છે એ પણ લખવાનું છે. ચલો નેક્સ્ટ. તો હવે ક્યાંથી ક્યાંક ગરમી તો ક્યાંક ઠંડી. તો આપણા દેશમાં ક્યાંક ગરમી પડે છે તો ક્યાંક ઠંડી પડે છે, આવું હોય છે. અને આપણી ઋતુઓ કેટલી? તો 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો અહીંયા આપણે જોઈશું શું લખેલું છે. હું અશરફ છું. હું કાશ્મીરમાં રહું છું. જુઓ, હું અશરફ છું અને કાશ્મીરમાં રહું છું. જો એને ટોપી પહેરી છે એ પરથી લાગે છે કે એ કાશ્મીરનો છે. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે. કાશ્મીરમાં મુસલમાનો વધારે હોય. તો હું અશરફ છું, કાશ્મીરમાં રહું છું. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે. કાશ્મીરમાં ઠંડો પવન વધારે હોય છે. તે મારા દાંતને કકડાવે છે. વધારે ઠંડી અને ઠંડો પવન હોય લાગતી હોય ત્યારે દાંત આપણા કકડાવે, એટલે કે કકડે છે. તમારા દાંત કોઈ દિવસ કકડ્યા છે? થયા હશે તો તમને ખબર પડશે. મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે. જ્યારે વધારે ઠંડી હોય ત્યારે સૂર્ય એટલે કે તડકામાં બેસવું ગમે છે. અને અગ્નિ આવી રીતે જો
તાપણું કરી અને તાપવું મને ગમે છે. જો અશરફ કેવું તાપે છે એમ. તમને પણ શિયાળામાં તાપણી કરવી કે તડકે બેસવું ગમતું હશે એમ. હું લક્ષ્મી છું. હું ચેન્નાઈમાં રહું છું. જો આ કોણ છે છોકરી? લક્ષ્મી છે. ક્યાં રહે છે? ચેન્નાઈમાં રહે છે. આ દિવસોમાં અહીં ખૂબ ગરમી પડે છે. એટલે કે આ દિવસોમાં અમારે ત્યાં બહુ ગરમી પડે છે. અહીં ખૂબ ગરમી પડે છે. જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે. મને તળાવ કિનારે બેસવું ગમે છે. ત્યાં ચેન્નઈમાં વધારે ગરમી પડે. જો એ ચપ્પલ પહેર્યા વગર ચાલે તો પગ દાઝી જાય. અને તળાવને કિનારે કેમ બેસવું ગમે? ત્યાં ઠંડો પવન આવે એટલા માટે એને ભેજવાળું વાતાવરણ હોવાથી થોડી ઠંડક લાગે એટલા માટે એને કિનારે બેસવું ગમે. જો અને ઉનાળામાં આપણને નહાવું પણ ગમે. ગરમી લાગે તો આ રીતના જો આપણે પંખા વડે આ પરસેવો સૂકવવા માટે આપણે પવન નાખતા હોઈએ છીએ. પછી ખુલ્લામાં ઊંઘવાનું પસંદ કરીએ. ખુલ્લામાં બગીચામાં બેસવાનું પસંદ કરતા હોઈએ છે ઉનાળામાં. હવે છે ચોમાસાની વાત. હું રૂબૈયા છું. હું રૂબૈયા છું. હું મેઘાલયમાં રહું છું. ક્યાં રહે છે? મેઘાલયમાં રહું છું. અહીં વરસાદ બંધ જ થતો નથી. સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે. હવે જુઓ વરસાદ. તો વરસાદ મેઘાલયમાં વધારે પડતો હોય છે. ત્રણેય ઋતુમાં મોસ્ટ ઓફલી ત્યાં આગળ વરસાદ પડતો હોય છે. ચોમાસામાં તો વધારે. ક્યાં? મેઘાલયમાં. તો અહીંયા રૂબૈયા કહે છે અમારે ત્યાં વરસાદ તો બંધ જ થતો નથી અને સૂર્યના કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે. એટલે સૂર્યના તો ક્યાંક જ આપણને જોવા મળે. ત્યાં તો સૂર્યના દર્શન પણ થાય નહીં. અને ચોમાસામાં શું કરવાનું હોય છે? જો બહાર નીકળવું હોય કંઈ વસ્તુ લેવા તો છત્રી લઈને નીકળવું પડે. પછી નીચે પાણી ભરાયેલું હોય તો પગના આપણે પેન્ટને વાળીને ઊંચું કરીને પલળી ના જાય. કપડાની સાવધાનીથી ચાલવાનું હોય છે. ખાડા ખૈયા ના હોય એ માટે આપણે નાના છોકરાઓને મમ્મી પપ્પાની હાથ કે આંગળી પકડીને ચાલવાનું હોય છે. વરસાદનું પાણી ભરાયું હોય તો ચંપલ પહેરીને ચાલતા ભાવે નહીં. બરાબર. અને વરસાદ પડતો હોય ત્યારે ઘરમાં રહેવાનું હોય છે. અને આપણે નાહવાનું પણ ખૂબ ગમતું હોય છે. તો આ છે ચોમાસાની વાત, આ છે ઉનાળાની વાત અને આ છે શિયાળાની વાત. બરાબર. તો તમને ખબર પડી ગઈ કે ઉનાળો, શિયાળો અને ચોમાસુમાં આપણે શું શું કરતા હોઈએ છે. તો આપણું અહીંયા મેં જે તમને સમજાવ્યું એ પૂરું થયું. હવે આપણે ઘડિયા તરફ જઈશું. રોજ આપણે 2 ઘડિયા શીખીશું. તો ઘડિયા પણ તમને આવડતા હોવા જોઈએ. તો પહેલાં હું તમને કહી દઈશ કે આ શિયાળો, ઉનાળો, ચોમાસાનું પેજ છે એ તમારે તમારી ગણિતની નોટમાં લખી લેવાનું છે. હવે ખાસ ચલો બધા અહીંયા ધ્યાન આપશે. ચલો ઘડિયા આપણે આજે 1 અને 2 ઘડિયો શીખીશું. તો ચલો ઘડિયા. 1 એકુ 1, 1 દુ 2, 1 3 3, 1 ચોગુ 4, 1 પંચુ 5, 1 છક 6, 1 સિત્તુ 7, 1 ઈઠ્ઠું 8, 1 9 9, 1 દાન 10. આપણો 1નો ઘડિયો. હવે એ રીતના તમારે પણ બોલવાનો છે. હવે આપણે 2નો ઘડિયો. 2 એકા 2, 2 દૂની 4, 2 3 6, 2 ચોક 8, 2 પંચુ 10, 2 છક 12, 2 સિત્તુ 14, 2 ઈઠ્ઠું 16, 2 નવ્વા 18, 2 દાન 20. તો તમને 2નો ઘડિયો પણ ખબર પડી ગઈ હશે.
2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સીતું 14, 2 ઈઠું 16, 2 નવ 18, 2 દાન 20. એ 2નો ઘડિયો 1 એકુ 1, 1 દુ 2, 1 તરી 3, 1 ચોક 4, 1 પંચું 5, 1 ચોક 6, 1 સીતું 7, 1 ઈઠું 8, 1 નવ 9, 1 દાન 10. એ 1નો ઘડિયો. આ તમારે બંને ઘડિયા છે તો તમારી ગણિતની નોટમાં કેટલી વાર લખવાના છે? તો 5 વખત લખવાના છે અને સાથે સાથે બોલે જવાનું છે. કેમ? 1 એકુ 1, 1 દુ 2 એમ લખે જવાનું અને બોલે જવાનું છે. તો તમને આજના પિરિયડમાં તમને આખા દિવસમાં 2 ઘડિયા તૈયાર થઈ જવા જોઈએ. બરાબર? એ ફરજિયાત છે. આગળ હું બીજા ઘડિયા લઈશ એ પહેલાં બંને તમને આવડી જ ગયા હો. અને હા, આ બંને ઘડિયા જો તમને આવડી જાય તો તમે તમારી મમ્મી કે પપ્પાની આગળ બંને ઘડિયા બોલશો કે તમને આવડી ગયા છો અને તમારી મમ્મી અને પપ્પા જોશે કે હા તમને આવડી ગયા છે. ઓકે, થેન્ક યુ.